પાટણ જિલ્લા કોંગ્રેસમાં જે એક બે દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી છે કોંગ્રેસને આંતરિક બાબતની, એનું ક્યાંક ને ક્યાંક એપિસેન્ટર રાધનપુર હોય એવું લાગે છે અને રાધનપુરથી જ મેનેજ થતું હોય એવું પણ લાગે છે. રાધનપુરનો જે બનાવ બન્યો જન આક્રોશ યાત્રા વખતે જે પાટણના ધારાસભ્યને ચાલુ સભામાં રોકવામાં આવ્યા અને એવી જે વાત કરવામાં આવે છે, તો એમણે અત્યારથી જ 2027ના ઉમેદવાર એમની સત્તા ન હોવા છતાં જાહેર કરી દીધા હતા. એટલે આપણે એક સામાન્ય શાલીનતા અને શાલીન ભાષામાં ટકોર કરી હતી કે અત્યારથી ઉમેદવાર તમે જાહેર કરશો તો બીજા સમાજમાં એની નેગેટિવ અસર પડશે અને એની અસર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પડશે. એમાં કાંઈ બહુ મોટું આપણે અશિસ્ત કરી નહોતું નાખ્યું, પણ તેમ છતાં જો પાર્ટીને લાગતો કે ભાઈ અશિસ્ત છે તો જે કંઈ પાર્ટી નિર્ણય લેશે, હાઈકમાન્ડ નિર્ણય લેશે એ સ્વીકારવા માટે તૈયાર છે. હું પાર્ટીને જરૂર વિનંતી કરીશ, પાર્ટીના મોવડી મંડળને પણ વિનંતી કરીશ કે મેં જે જાહેર સભામાં એક ટકોર કરી એ જો અશિસ્ત હોય તો પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળા મારવા, પાટણ કોંગ્રેસ કાર્યાલયના કાચ ફોડી નાખશો એવી ધમકી આપવી, એસસી સમાજના પ્રમુખને, એસસી સેલના પ્રમુખને પાટણ આવશો તો જૂતાનો હાર પહેરાવશું, માર મારશું, આવું બધું કેવું પણ અશિસ્ત જ હોઈ શકે ને. એ અશિસ્ત છે કે સભામાં જે બનાવ બન્યો એ અશિસ્ત છે, એનું નક્કી કરવાનું કામ પાર્ટીના મોવડી મંડળનું છે અને એમની વિવેક બુદ્ધિ ઉપર છોડવું છે કે એ જે નિર્ણય લેશે એ અમને મંજૂર કરતા રહેશે. પણ હંમેશા સિક્કાની બે બાજુ પાર્ટીના આગેવાનો વિચારતા હોય છે, એટલે જરૂર એ બંને બાજુ વિચારશે એવું હું એમની પાસે અપેક્ષા રાખું છું.